જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના 53 ગામ પૈકી 41 ગામમાં રોડ જ નથી, તો હાલ ડાન્સિંગ રોડને તાત્કાલિક રિપેરિંગ કરવા તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિની ચીમકી સહિત રજૂઆત કરવામાં આવી છે. ગત તારીખ 14/7/2025ના રોજ પણ કિસાન કોંગ્રેસ દ્વારા આ જ મુદ્દે આવેદનપત્ર આપી રસ્તાઓ મુદ્દે રજૂઆત કરાઈ હતી. ફરી આજે આ 41 ગામના રસ્તાઓ મુદ્દે 11 દિવસ બાદ આવેદનપત્ર આપી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધિત કરી રજૂઆત કરવામાં આવી છે અને કેશોદ મામલતદાર ઓફિસથી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને એ પણ ચીમકી આપવામાં આવી છે કે 8 દિવસમાં તમામ રોડ રસ્તાઓ મેટલિંગ કરવામાં નહીં આવે તો આ તમામ ગામના ગ્રામજનો સહિત ઉપવાસ પર આંદોલન મંડાણ કરીને વિરોધ પ્રદર્શન કરશે. આશિષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ. ગઈ 14 તારીખે 14/7/2025 ના રોજ કોંગ્રેસ સમિતિ, કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રાંત અધિકારી શ્રી કેશોદને આવેદન આપી અને કેશોદ તાલુકાના 53 ગામોમાંથી 41 ગામના રસ્તાઓની યાદી સાથે આપેલા હતા કે આ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગામથી ગામને જોડતા રસ્તાઓ છે, તાલુકા મથકે જવા માટેના રસ્તાઓ છે, જેમનું 10 દિવસની અંદર પેચવર્ક કરવું અને 3 મહિનાની અંદર જે તે યોજનાની નીચે એમનું નવીનીકરણ કરવું. પણ આજે 11 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ 41 ગામમાંથી એક પણ રસ્તામાં પેચવર્કની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, જેથી આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી આજે ગેરહાજર છે, કારણ કે અમે લોકોએ 3-4 દિવસ ત્યાં તૈયારી કરતા હતા અને એમની પાસે જવાબ નહોતા, એટલે આજે એ ફિલ્ડ વર્કમાં નીકળી ગયા છે અને મામલતદાર સાહેબ પણ રજા મૂકીને ચાલ્યા ગયા છે. તો જનતાના મુદ્દાના જે ગ્રામજનો છે, જનતાની સુખાકારીના જે મુદ્દાઓ છે, એના માટે જવાબદાર કોણ? જે અધિકારીઓ પોતાનો જવાબ નથી એમની પાસે કે ભાઈ કામગીરી શું કરવા નથી થતી, તો એ જવાબદારીથી બચવા માટે રજાઓ મૂકી દે છે અને બહાર નીકળી જાય છે. તેમ છતાં અમે આજે અધિકારીશ્રીઓને આવેદન આપી અને એવી માંગણી કરી છે કે 1 તારીખ સુધીમાં, એટલે કે આવતા શુક્રવાર સુધીમાં જો આ 41 રસ્તાઓનું પેચવર્ક ના કરવામાં આવે તો કોંગ્રેસ પરિવાર દ્વારા મામલતદાર કચેરીએ ઉપવાસ ધરણા કરવામાં આવશે. અને આજથી અમે કોંગ્રેસ પરિવાર આંદોલનનું આહવાન કરીએ છીએ કે જ્યાં સુધી રસ્તાઓ નહીં થાય ત્યાં સુધી અમે અલગ અલગ રીતે પ્રદર્શનો અને અલગ અલગ આંદોલનો કરી અને સરકાર સામે અમારો પ્રશ્નનો અવાજ ઉઠાવશું. મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.